પુરુષોત્તમ ભગવાનની જય। આજે પુરુષોત્તમ મહાત્મ્યનો 25મો અધ્યાય આપણે સાંભળશું। ઉત્થાપનની વિધિ। રાજા દઢણવા મહર્ષિ વાલ્મીકીને પૂછવા લાગ્યો કે હે મહર્ષિ, અતિ પાવન એવા વ્રતની ઉત્થાપન વિધિ વિશે મને જણાવવાની કૃપા કરો। ત્યારે મહર્ષિ વાલ્મીકી બોલ્યા, હે રાજન, પવિત્ર પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષની 8મ, 9મી અથવા 14ના દિવસે આ વ્રતનું ઉત્થાપન કરવું। 30 સુપાત્ર બ્રાહ્મણોને ભક્તિભાવે નિમંત્રણ આપવું અને એમના હસ્તે અડધો મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર 5 પ્રકારના ધાનનું મંડળ પુરાવી એના પર સોનાના, રૂપાના કે ત્રાંબાના અથવા માટીના 4 છિદ્ર વગરના કળશ મૂકવા, એના પર ફળ મૂકી વસ્ત્ર, અક્ષત, ચંદન, પુષ્પાદિથી પૂજા કરવી। એમાં પંચપલ્વ મૂકી વાસુદેવ, બળભદ્ર, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ 4 મૂર્તિનું ક્રમવાર 4 દિશામાં સ્થાન કરાવી 4 બ્રાહ્મણ પાસે જપ કરાવવા। એ બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવી અન્ન, વસ્ત્ર અને દાન દક્ષિણા આપવી। 4 દિશામાં 4 દીપ મૂકવા અને પત્ની સહ ભગવાન પુરુષોત્તમનું પૂજન કરી વાસુદેવ સ્વાહા એ મંત્રથી તલનો હોમ કરવો। પૂજા કરાવનાર બ્રાહ્મણને તથા તેની પત્નીને તૃપ્ત કરી વાછરડાવાળી ગાયનું દાન કરવું। બીજું કોઈ દાન ન થઈ શકે તો શ્રીમદ ભાગવતના પુસ્તકનું દાન અવશ્ય કરવું। શક્ય હોય તો 30 કાંસના સંપુટ ભરીને દાન કરવું। નિમંત્રેલા બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવી દક્ષિણા આપવી। પછી પુરુષોત્તમ પ્રભુની શુદ્ધ ઉરભાવે પ્રાર્થના કરવી। ભૂલોની ક્ષમાયાચના કરવી। ત્યારબાદ જ ગૌગ્રાસ અને શ્વાન ભાગ કાઢી કુટુંબ સાથે ભોજન કરવું। વ્રતના અંતિમ દિવસે જાગરણ કરી પુરુષોત્તમ પ્રભુનું વિસર્જન કરી અને વ્રત પૂર્ણ કરવું। આ વ્રત અને વિધિપૂર્વક ઉત્થાપન કરનાર ભાવિક સૃષ્ટિના સમસ્ત સુખ ભોગવે છે અને એનો વૈકુંઠમાં વાસ થાય છે। આ સાથે આપણે અહીંયા 25મો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।